નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાનવડ પોલીસ સ્ટેશનના નાની ટોકરી ગામે ડુંગરગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી કિંમત રૂપિયા 5,11,380 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આજે શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતની સૂચના કરેલ. જે અન્વયે બીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસો સાથે પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકત મળેલ કે જે હકીકતના આધારે નાની ટોકરી ગામે ડુંગરગામ તરફ જતા કાચા રસ્તા પરથી ગ્રે કલરની મહિન્દ્રા કંપનીની ઝાયલો ફોર વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા 5,11,380 નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની ઝાયલો ફોર વ્હીલર ગાડી જેનો રજિસ્ટર નંબર GJ6EQ2929 ને પકડી પાડી પ્રોહીનો ગુનાપાત્ર કેસ શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.